સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે ભાજપ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ યુનિટી માર્ચ હેઠળ ગુજરાતભરમાં શિક્ષકોને ભીડ ભેગી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેની સામે આમ આદમી પાર્ટીએ સોમવારે આકરો વિરોધ નોંધાવ્યો હતો. આપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરણ બારોટના નેતૃત્વમાં પક્ષના આગેવાનોએ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે એક તરફ સવારથી શિક્ષકોને માર્ચમાં હાજર રાખવા દબાણ કરાય છે, તો બીજી તરફ લાખો બાળકો શાળાએ ગયા છતાં ભણતરથી વંચિત રહે છે. શિક્ષકોનું મુખ્ય કાર્ય ભણાવવાનું છે, બીએલઓનું નહીં કે રાજકીય કાર્યક્રમોમાં ભીડ પૂરી પાડવાનું નહીં. આ માર્ચ 23 નવેમ્બર દરમિયાન ચાલે છે અને અમદાવાદમાં અનેક વિસ્તારોમાં શિક્ષકોને ટાર્ગેટ આપી લોકો ભેગા કરવા આદેશ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. આપે ચીમકી આપે છે કે જો આ તાત્કાલિક બંધ નહીં થાય તો રસ્તા પર ઉતરી આંદોલન કરવામાં આવશે. શિક્ષક સંગઠનોએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને શિક્ષણ કાર્યમાંથી બિન શૈક્ષણિક કામો દૂર કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.